આણંદથી સમાચાર બોરસદમાં ખાબક્યો મુશળધાર વરસાદ। બોરસદમાં 4 કલાકમાં ખાબક્યો 13 ઇંચ વરસાદ। બોરસદના તોરણાઓ માતા રોડ પર પાણી ભરાઈ ગયા છે। 20 જેટલી સોસાયટીની બહાર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને હજી પણ વરસાદ સતત ચાલુ છે। બોરસદના કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ જતા રહીશો હાલાકીમાં મુકાઈ ગયા છે। ઘરની બહાર સોસાયટીનો જે રસ્તો છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને સોસાયટીમાં અવરજવર કરવામાં પણ હાલાકી થઈ રહી છે। આણંદ જિલ્લામાં આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને બોરસદની જો વાત કરવામાં આવે તો બોરસદમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે પૂરેપૂરું જે બોરસદ છે તે જળબંબાકાર થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અત્યારે આપણે જે ઉપસ્થિત છે તે તોરણાવ માતા મંદિર રોડ છે। અહીં આગળ આવેલી આશરે 20 જેટલી સોસાયટીઓ છે તે પાણીના લીધે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થઈ હોય તેવા દ્રશ્યો પણ અહીં આગળ જોવા મળી રહ્યા છે। આ જ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે, કારણ કે તંત્રની જે કામગીરી છે તે કામગીરી ઉપર સીધા જ સવાલો અહીં આગળ ઉપસ્થિત થાય છે। આપણી સાથે અહીં આગળના જે રહીશો છે તે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું? મિલનભાઈ। મિલનભાઈ, તકલીફ શું છે? આ જે પાણી ભરાયું છે તે આગળ પાણીનો નિકાલ નથી, એની લીધે પાણી ભરાયું છે। પ્રશાસન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે કે કેમ? આવેલી તો હતી, પણ અત્યારે પાણીનો વધારે થવાથી પાણી ભરાઈ ગયા છે। અન્ય એક રહીશ જોડાયા છે, એમની સાથે સીધી વાત કરીશું। કાકા, જે રીતના તકલીફ પડી રહી છે, કારણ કે પાણી ભરાયા છે અને 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, કયા કયા વિસ્તાર એવા છે કે પાણીના લીધે ત્યાં આગળ તકલીફ પડી રહી હોય? અહીંયા જડાબા નગર સોસાયટી છે, ગણેશનગર સોસાયટી છે, સામે મહાવીર નગર સોસાયટી છે। બધી સોસાયટીઓમાંથી બહાર નીકળી શકાય એવી કોઈ જ પોઝિશન નથી। અત્યારે લીચણ સમાન પાણી છે, એટલે અમારે એક સંત છે અહીં આગળ મહાવીરનગર સોસાયટીમાં, એમને પણ બહાર નીકળવું હોય તો નીકળી શકે એવું નથી। અત્યારે ઉપાશ્રયમાં જ રહ્યા છે, સવારથી ખાધા પીધા વગરના છે। કઈ તંત્રની કામગીરી કઈ રીતની કહેશો? એ તો હવે મહેનત તો કરે, પણ પાણી આગળ જો ભરે જ રહે છે તો પછી નિકાલ તો તરત થાય ને। કદાચ થોડી વાર જો વરસાદ બંધ થશે તો પાણીનો નિકાલ થઈ જશે એવું અમને લાગે છે અત્યારે।